ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોદ પંથક સહિત જિલ્લામાં ધરતીપુત્રોએ અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું। આ પૂજનનો મુખ્ય હેતુ આખા વર્ષ દરમિયાન ખેતીમાં સારી ઉપજ મળે તેવી કામના કરવાનો હતો। ખેડૂતોએ ખેતરમાં દીવો પ્રગટાવી શ્રીફળ વગેરે પૂજન અર્ચન કર્યું હતું। આ ઉપરાંત બળદ હળ સહિતના ખેતીના સાધનોનું પણ પૂજન કરીને ખેતીનું નવા વર્ષનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। અખાત્રીજના દિવસથી ઋતુ પરિવર્તન પણ થાય છે, જેના કારણે ખેડૂત આ દિવસથી ખેતીનો પ્રારંભ કરે છે। સારી ઉપજ માટે અન્ન અને ભૂમિની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો, તેથી અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજ ની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન કરાવવાનું પણ મહાત્મય છે। ભગવાન કૃષ્ણએ પાંડવોને વનવાસ દરમિયાન અક્ષય પાત્ર આપ્યું હતું, જે ક્યારેય ખાલી થતું ન હતું। ખેડૂતો દ્વારા અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તેવી આશા સાથે અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે। અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે। આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ। જય હિન્દ। મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે। હું ઇલાવ ગામનો રહેવાસી છું। આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે। અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો। ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે। અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમથી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે। ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે। અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો। એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ।